જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ સાથે આજે આપણે મોટા વલોકની શરૂઆત કરીએ છીએ। આજે સાઈડ ઉપર રજા રાખી હોવાથી આજે સાઈડનો મિની વલોક નહીં આવે, તેથી બધા માફી માગશો। આજે મોટો વલોક આવશે જ્યાં આપણે આજે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ। આ માતાજી વરદાયની માતાજીનું મંદિર છે। જ્યારે આપણે માતાજીના મંદિરે પહોંચશું ત્યારે આપણે આપોઆપ તેની સ્થિતિ લોકેશન બધું આપણે જાહેર કરી દઈશું, એટલે તમે સસ્પેન્સ રાખીને બેહી રાખો। આ તમે આજુબાજુના દ્રશ્યનો મજા લઈ શકો છો કે એકદમ કેટલું લીલુંછમ વાતાવરણ છે। તો આપણે હવે પહોંચવાના છીએ માતાજીના મંદિર આગળ। તો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર છે। આ જે વરદાયની માતાજીનું મંદિર રૂપાલમાં સ્થિત છે। ઘણું વિશાળ મંદિર છે, પાર્કિંગની વ્યવસ્થા પણ છે। તમે જોઈ શકો છો આજુબાજુનું દ્રશ્ય એકદમ મોટા મંદિર છે। આ મંદિરની આસપાસ પાછળ એક ધર્મશાળા આવેલી છે જ્યાં શ્રદ્ધાળુઓ ઘણા દૂરથી આવેલા હોય તેથી રહી શકે છે। તો આપણે આ માતાજીનું જે વિશાળ પલ્લી નીકળે છે એ જોવા આવી ગયા છીએ। આ પલ્લીનો આ રથ છે। આ પલ્લીનો રથ હીરાના લાકડામાંથી બનાવવામાં આવે છે, એટલે આ તમે જોઈ શકો છો આ પલ્લીના રથ ઉપર ઘણા લીટર એટલે બહુ બધા એટલે 21 કરોડ રૂપિયાનું આખા ઘી ચડાવવામાં આવ્યું હતું આ પલ્લીના રથ ઉપર। તમે જોઈ શકો છો આ પલ્લીનો રથ ગામના રાસ્તા ઉપર ઊભો રહે છે અને ટ્રેક્ટરો ઉપર ડોલ સાથે ઘી ચડાવવામાં આવે છે। તમે જોઈ શકો છો આ શ્રદ્ધાળુઓ કેટલા પણ લોકો હજી પણ ઘી લાવી રહ્યા છે અને આ તમે ઉપર 5 જોત જોઈ રહ્યા છો એ 5 જોત શરદ પૂનમ સુધી જળતી રહે છે, એટલે જગતી જ રહે છે, ઓળવાતી નથી। એટલે આના ઉપર એટલું બધું ઘી ચડાવવામાં આવે છે। જો તમે જોઈ શકો છો પ્લાસ્ટિકની થેલીઓમાં ઘી બાજુમાં જુઓ આગળથી નીચે જ પડે છે ઘી। આ તમે જોઈ શકો છો આ પલ્લીની ઘણી માન્યતા છે। તો આપણે ટૂંક સમયમાં માતાજીને દર્શન કરવા અંદર જશું। તો આપણે આવી ગયા છીએ મંદિરના અંદર। જોઈ શકો છો મંદિરનો વ્યૂ કંઈક આવો છે, અંદરથી ઘણું મોટું વિશાળ મંદિર છે। જોઈ શકો છો આજુબાજુમાં ઘણા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। આ માતાજીનો ફોટો ઘણી સુવિધા રાખે છે। મંદિરની અંદર એસી બધી સુવિધા છે કે જેથી આપણે ઉપરથી જોઈ શકો છો મોટું ઝુમ્મર છે, જેથી આખા મંદિરમાં રોશની થાય છે। તો ટૂંક સમયમાં માતાજીના દ્વાર ખોલવાનો છે, માતાજીના દર્શન માટે। જોઈ શકો છો કે ધીમે ધીમે દ્વાર ખોલે છે બધા માતાજી મને તાળી પાડે છે। તમે જોઈ શકો છો આ પૂજારીજી દ્વાર ખોલે છે કે આપણે હાથ ચડ્યો એટલા જાણતા લાગે છે। તો તમે આગળ જોઈ શકો છો વરદાયની માતાજી આ કંઈક આવો વ્યૂ છે। વરદાયની માતાજી છે કે જેમનું પાંડવોને બધી બેઠા છે એ પાંડવોએ અહીં શસ્ત્ર ચૂકવ્યા હતા, તેથી આનું મંદિર બનાવવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો પૂજારી હાથમાં થાળી લઈને આ માતાજીના હવે દર્શન આરતી કરવા આવી રહ્યા છે। તમે જોઈ શકો છો આવા દ્રશ્ય છે અંદર મંદિરના, વિશાળ મંદિર છે। તો હવે હું મંદિરની બહાર આવી ગયો હતો। આ તમે જોઈ શકો છો આ મંદિરને હું બહાર થોડું ટેસ્ટિંગ કરતો હતો કે આ મંદિર એકદમ નજીકથી જોતો હતો કે મંદિરની કલાકૃતિ જબ્બર છે, તેનું સર્જનાત્મક જબ્બર રીતે થયેલું છે। તમે જોઈ શકો છો એકદમ તેની કોતરણી કલાકામ એકદમ મસ્ત છે, જબરજસ્ત। તમે જોઈ શકો છો એક પણ ભૂલ નથી કોતરણીમાં। કોતરણી એટલી સારી છે કે તમારું મન મોહી લે। આ હું એટલે જ ટેસ્ટિંગ કરતો હતો। આ ગાયનું મોઢું છે કે ત્યાંથી ગંગાજળ ને બધું બહાર આવે છે। તો હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીનું ઘર છે, માતાજીનું એક ઝાડ છે। એ ઝાડ એક ખૂબ પ્રચલિત છે કે આ સમયથી એવી માનતા રાખવામાં આવી હતી, એટલે ઇતિહાસ કહે છે કે આ ઝાડ એ પાંડવોના સમયથી ઊભું છે, કેમ કે આ ઝાડનું નામ ભૂલી ગયો, વરખડાનું ઝાડ છે। આ ઝાડ વરખડાનું છે કે જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસમાં શસ્ત્રો છુપાવ્યા હતા। તમે જોઈ શકો છો માતાજીની આજ્ઞા અનુસાર પાંડવોએ અજ્ઞાતવાસમાં તેમના શસ્ત્રો છુપાવ્યા હતા। આ વૃક્ષ પાંડવોના કાલીનું છે, તમે આટલે પણ જોઈ શકો છો લખેલું જ છે। તો આ તમે આગળ જે મંદિર જોઈ રહ્યા છો એ અર્જુન દ્રૌપદીનું મંદિર છે। એ મંદિર પણ ઘણું પ્રસિદ્ધ છે। તમે આ ઝાડની હજી પણ રચના જોઈ શકો છો, અંદરથી કોતરું છે પણ હજી પણ ઊભું રહ્યું છે। મહાભારત કાળનું આ ઝાડ છે। તમે જોઈ શકો છો આજુબાજુમાંથી વ્યૂ કંઈક આવો દેખાય છે ઝાડનો। તો આ તમે જોઈ શકો છો આ ઓનલાઈન દાન કરવા માટેનું છે। આ ઝાડ કંઈક આવું દેખાઈ રહ્યું છે। આજુબાજુ ઉપર લાઇટ પણ લગાવેલી છે। તો આ ઝાડની નીચે એકદમ દાનપેટી આવેલી છે। આ દાનપેટીમાં તમને ઝૂમ કરીને બતાવી દઉં। આ દાનપેટીનું કંઈક દૃશ્ય આવું છે જ્યાં તમે ગુપ્ત દાન છે ત્યાં તમે સ્કેન કરીને પણ દાન કરી શકો છો। આ મંદિરમાં દિલ ખોલીને દાન કરી શકો છો। તો હવે આપણે આવી ગયા છીએ અર્જુન દ્રૌપદીના મંદિર આગળ। આ અર્જુન દ્રૌપદીનું મંદિર છે જે પાંડવોના કાલીનથી બનાવવામાં આવ્યું હતું। આ
તમે જોઈ શકો છો કે એટલે પાછળ પણ ઘણા બધા શ્રદ્ધાળુ આ મંદિરના દર્શન કરવા આવે છે. આ તમે જોઈ શકો છો અંદરથી કંઈક વ્યૂ આવે છે, પણ ભલે તે તાળું લાગેલું હોય આ વ્યૂ કંઈક બહારથી પણ આવો દેખાય છે. ઉપર લાઇટ છે, તમે જોઈ શકો છો. અર્જુન દ્રૌપદીનું મંદિર કંઈક આવું છે, જુઓ. તો હવે આપણે આગળ વધીએ છીએ મિત્રો. અહીં જે પલ્લી નીકળી હતી એના કારણે ઘી ઢોળાનું હતું, જેના કારણે તમે જોઈ શકો છો હજી પણ ટાઇલ્સ ચીકાસવાળી છે, એટલે તમે એની ઇફેક્ટ જોઈ શકો છો. એટલે કેટલા લીટર ઘી ચડાવવામાં આવ્યું છે એ તમે જાતે જ નક્કી કરી લો. તો આ તમે જોઈ શકો છો કે આજુબાજુમાં આ અત્યારે નવું જ બન્યું છે, કેમ કે હું જ્યારે આગલી દિવાળી એટલે દર્શન કરવા આવ્યો હતો ત્યારે આ બધું નહોતું બન્યું. તમે જોઈ શકો છો આજુબાજુમાં બે ખેતર છે અને એકદમ વચ્ચે તમે ફ્લેટ વ્યૂમાં જોશો તો તમને એક સરોવર જેવું દેખાય છે. આગળ જઈને તમને દેખાણું આ જેવું દેખાય, પાણી જેવું જ છે. આ આજુબાજુમાં એકદમ ફ્લેટ વ્યૂ છે. આજુબાજુમાં એકદમ ઘણું કુદરતી દ્રશ્ય સારા એવા છે. તો તમારે ફોટા બોટા પાડવો હોય એની માટેની સ્પેશિયલ જગ્યા સારી છે. આ જોઈ શકો છો કે આ તમને કહેતો હતો કે મોટું સરોવર જેવું છે. આ આજુબાજુમાં એકદમ સમતલ ફ્લેટ છે કે જ્યાં માતાજીને કાંક આગળ કાઢવું હોય પાર્કિંગ માટેની પણ વ્યવસ્થા પાછળ આગળ ગમે ત્યાં કરી શકાય છે. આ મંદિર એ નવું જ બનાવેલું છે. એનું પણ કોતરણી કામ એકદમ જબરજસ્ત છે કે આ તમે જોઈ શકો છો. આ મંદિર આઈશ્રી ખોડિયાર માતનું છે. આ આઈશ્રી ખોડિયાર માતનું મંદિર આ વર્ષે જ બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ચારે બાજુથી કોતરણી કામ જબરજસ્ત, તેની કળા દ્રશ્ય એકદમ મસ્ત છે અને લોકેશન પણ એકદમ બેસ્ટ છે, તમે જોઈ શકો છો. એટલે આ બધું નવું જ છે, તમે જોઈ શકો છો. આ તમે આજુબાજુ જુઓ તો ઘણા પણ શ્રદ્ધાળુઓ લોકો એટલે આઈશ્રી ખોડિયાર માતના દર્શન કરવા આવે છે. તેથી આપણે પણ બોલો શ્રી આઈશ્રી ખોડિયાર માતની જય. આ તમે જોઈ શકો છો મંદિરની ઉપર ધજા ચડાવવા માટેની પણ વ્યવસ્થા છે, પણ તમારે જવાની અનુમતિ નથી હોતી. હું પણ એકવાર જઈને ટ્રાય મારીને આવ્યો, પણ મને ના પાડી પૂજારીજીએ. આ તમે ત્રિશૂળ જોઈ રહ્યા છો. આ ત્રિશૂળ પણ આ નવું સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ત્રિશૂળની પણ ઘણી માન્યતા છે કે ત્રિશૂળ આઈશ્રી ખોડિયારમાં ત્રિશૂળ જેવું જ દેખાવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો. હવે આપણે આજના વ્લોગનું એન્ડિંગ આટલે જ કરશું. આ મળવીશું આપણે આગલા વ્લોગમાં. બાય બાય, ટાટા સી યુ, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. Makan